દેવગઢ બારિયામાં કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક, કોળી સમાજના યુવા ચહેરા એડવોકેટ સુરેશ પટેલ તાલુકા ઇન્ચાર્જ બનતા રાજકીય સમીકરણોમાં હલચલ. દેવગઢ બારિયા તાલુકામાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. મોટીઝરી ગામની વતની અને ગુજરાત હાઈકોર્ટ ખાતે વકીલ તરીકે ફરજ નિભાવતા કોળી સમાજના યુવા ચહેરા એડવોકેટ સુરેશ પટેલની દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ પાર્ટીના ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. જેમાં દેવગઢ બારિયા 134 વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતી આ જવાબદારી અત્યંત વિશાળ માનવામાં આવે છે. જેમાં ધાનપુર તાલુકાની 3 જિલ્લા પંચાયત બેઠકોને, દેવગઢ બારિયા તાલુકાની 6 જિલ્લા પંચાયત બેઠકોને કુલ 28 તાલુકા પંચાયત બેઠકોનો સંગઠનાત્મક સંકલનનો સમાવેશ થાય છે. આ સમગ્ર માળખાની જવાબદારી હવે એડવોકેટ સુરેશ પટેલને સોંપવામાં આવી છે. એડવોકેટ સુરેશ પટેલ હંમેશા શિક્ષણને પ્રાથમિકતા આપતા આવ્યા છે. આવનારા સમયમાં 134 વિધાનસભા ક્ષેત્રના દરેક ગામમાં રમતો માટે મેદાન અને વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી સ્થાપિત કરવાનો તેમનો મુખ્ય સંકલ્પ છે, જેથી ગામડામાંથી આવતા આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ગામમાં જ યોગ્ય માર્ગદર્શન અને અભ્યાસની સુવિધા મળી રહે તેઓ દેવગઢ બારિયામાંથી વધુમાં વધુ યુવાનોને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નશીલ રહે છે. તેમનો દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ગોલ દેવગઢ બારિયાને શિક્ષણ નગરી તરીકે વિકસિત કરવાનો છે, જ્યાંથી પ્રતિભાશાળી યુવાનો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે. આ નિમણૂક બદલ સુરેશ પટેલ દ્વારા પ્રદેશ અને જિલ્લા નેતૃત્વનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવ્યું કે તેઓ સમાજના દરેક વર્ગને સાથે રાખીને સંગઠન મજબૂત બનાવશે અને જનહિત માટે સતત કાર્યરત રહેશે. તાલુકા અને જિલ્લામાં કાર્યકરો અને સમર્થકોમાં નિમણૂકને લઈને ઉત્સાહ અને વિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા દેવગઢ બારિયાની અંદર કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીના ઇન્ચાર્જ તરીકે મારી નિમણૂક કરી છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારી તાલુકા અને જિલ્લામાં જેમને મારા પર એમણે ભરોસો મૂક્યો છે એમના ભરોસો હું નિભાવીશ અને આવનારી જે ટોટલ તાલુકા અને જિલ્લાઓ છે એ તમામ અમે જીતશું એવો પ્રયાસ કરશું. આભાર.